આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કાયદાનું રક્ષણ કરતા જો કાયદાનો ભંગ કરે તો દ્રશ્યો કંઈક અલગ હોય છે. અઠવા વિસ્તારમાં પીધેલી હાલતમાં અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલને ભાન જ ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને પોતે કોન્સ્ટેબલ નથી, તૈયાર છે તેવું સતત રટણ કરતા એએસઆઈ કેમેરામાં કેદ થયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. દારૂના નશામાં ધૂત એક પોલીસ કર્મીએ પોતાની કાર પૂરપાટ ઝડપે દોડાવી આગળ જતી બીઆરટીએસ બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. એટલું જ નહીં, અકસ્માત બાદ એએસઆઈને બોલાવવાના ફાફા પડી રહ્યા હતા. સ્થાનિકે કહ્યું કે કોન્સ્ટેબલ છો, તો કહ્યું કે કોન્સ્ટેબલ નથી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર પોલીસ કર્મી એટલો બધો નશામાં ચૂર હતો કે અકસ્માત કર્યા પછી તેને કોઈ પણ જાતનું ભાન નહોતું. તે કારમાંથી જાહેર રસ્તા પર જ લોકો સામે લવારા કરવા લાગ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતા લોકો અને સ્થાનિકોએ તાત્કાલિક કારમાં તપાસ કરી હતી. તે પહેલા પોલીસ જવાન સતત એક જ રટણ કરતો હતો કે હું કોન્સ્ટેબલ નથી, તૈયાર છું. ટોળાએ જ્યારે અકસ્માત કરનાર કારની અંદર તપાસ કરી તો તે પણ ચોંકી ગયા. કારની પાછળની સીટ પરથી પોલીસની ઓફિશિયલ વર્દી અને બેલ્ટ મળી આવ્યા. આ વર્દી પર લાગેલી નેમ પ્લેટ પર અજયભાઈ એચ પટેલ એએસઆઈ, તેનો નંબર 2559 સુરત શહેર લખેલું હતું. એટલું જ નહીં, કારની અંદરથી દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પણ મળી આવ્યો હતો, જે દર્શાવતું હતું કે પોલીસકર્મી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો છે. જો કે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઓજી કંપનીને બધું હશે, નામ હશે. ટોપી બતાવે, બાટલી બતાવો, બાટલી બતાવો, બધું બતાવો. ભાઈ પેલા બોટલ બોટલ બતાવો ને. બોટલ રે વર્દી છે ને અંદર. હા બસ પૂરો ફોટો પાડો ને તમે, વિડીયો. હા બસ એકદમ ફાઇન. હવે આ ગ્લાસ હા ગ્લાસ. ઓ સાહેબ આવો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.